કિન્નરને હાથમાં પૈસા આપતા સમયે બોલી દો આ જાદુઈ શબ્દો. ચારેય દિશામાંથી એટલા પૈસા આવશે કે ઘરમાં સાચવી શકશો નહીં. આપણો ભારત દેશ વિભિન્ન પ્રકારની વિવિધતાઓથી ભરેલો છે. તે સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે. આપણા દેશમાં ઘણા બધા તહેવાર ઉજવવામાં આવે છે. જ્યારે પણ કોઈ મોટો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આ તહેવાર પર હર્ષ અને ઉલ્લાસની સાથે સાથે એક ચીજ જરૂર થાય છે અને તે છે દક્ષિણા આપવાની પરંપરા. જો તમારી પાસે ધનની કમી નથી તો તમે પણ કોઈને દક્ષિણા આપીને ખુશીનો ભરપૂર આનંદ ઉઠાવી શકો છો. દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેમના પોતાના જીવનમાં ધનની કોઈ કમી ન હોય અને તેના માટે તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. જ્યારે પણ કોઈ તહેવાર આવે છે તો આપણું મન ખુશીઓથી ઝૂમી ઉઠે છે અને તહેવાર સમાપ્ત થયા બાદ ઘણા બધા લોકો દક્ષિણા માંગવા આવે છે. પરંતુ આ બાબતમાં કિન્નર સૌથી આગળ રહે છે. ફક્ત તહેવાર નહીં પરંતુ જો કોઈના લગ્ન હોય, કોઈ શુભ કાર્ય હોય અથવા બાળકનો જન્મ થયો હોય તથા નવું મકાન બની રહ્યું હોય ત્યારે પણ કિન્નરો તાત્કાલિક આવે છે અને ઉજવણી કરતા હોય છે. તમે જાણતા હશો કે જ્યારે પણ કિન્નર કોઈ ખાસ અવસર પર આવે છે તો પૈસા લીધા વગર પરત જતા નથી. આ તેમની વિશેષ આદત હોય છે. બીજી તરફ લોકો પણ તેમને પૈસા આપવામાં આનાકાની કરતા નથી. ઘણી વખત લોકો કારણ વગર પણ તેમને ખુશીથી પૈસા આપતા હોય છે. હકીકતમાં જ્યારે પણ કોઈ કિન્નરને પૈસા આપવામાં આવે છે તો તેઓ આપણને ઘણી બધી દુઆઓ આપે છે. એવું માનવામાં આવે છે કે કિન્નરના મોઢામાંથી નીકળી દુઆઓ આપણા માટે ખૂબ જ લાભકારી હોય છે. આ દુઆનું ફળ આપણને પોતાના જીવનમાં અવશ્ય જોવા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જેટલી તેમની દુઆઓ અસરદાર હોય છે એટલી જ ખતરનાક તેમને બદદુઆ હોય છે. એટલા માટે ક્યારેય પણ તેમને નિરાશ કરવા જોઈએ નહીં. બની શકે એટલું તેમને આપવું જોઈએ. બસ એ જ કારણ છે કે કિન્નરના મોઢામાંથી નીકળી બદદુઆ કોઈ લેવા માંગતું નથી. જ્યારે પણ કોઈ કિન્નર આપણી પાસે પૈસા માંગવા આવે છે તો આપણે કોશિશ રહે છે કે જેટલા જલ્દી બની શકે તેમને પૈસા આપવામાં આવે. તેવામાં જ્યારે કિન્નર તમારી પાસે પૈસા લેવા આવે છે અને તેઓ તમારા ઘરેથી અથવા દુકાનેથી જઈ રહ્યા હોય તો તમે તેમને કંઈ બોલતા નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દરમિયાન કિન્નર પૈસા લઈને જવા લાગે તે સમયે ફક્ત અમુક જાદુઈ શબ્દ બોલી દેશો તો તમને લાખો કરોડોનો ફાયદો થઈ શકે છે. કદાચ તમને આ વાત ઉપર વિશ્વાસ નહીં થાય પરંતુ આ વાત બિલકુલ સાચી છે. હવે જ્યારે પણ કોઈ કિન્નર તમારી પાસેથી પૈસા લેવા માટે આવે અને જવા લાગે તો તમારે તેમને કહેવાનું છે કે તમારું અમારા ઘરમાં આવવું ખુશીઓના આગમનનો સંકેત છે. એટલા માટે ઈશ્વર તમને ખૂબ જ જલ્દી ફરીથી અમારા ઘરે મોકલે. બસ આટલું જ કહેવા પર
તેઓ તમારાથી ખુશ થઈ જશે અને તમને સાચા દિલથી દુઆ આપશે. હવે સ્પષ્ટ વાત છે કે કિન્નર આપણા ઘરની ખુશીઓને બમણી કરવા માટે આવે છે. તેવામાં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય તેઓ ઘરેથી નારાજ થઈને ન જાય. જો તમે આવું કરશો તો તમારા ઘરની ખુશીઓ બમણી થઈ જશે અને તમારા ઘરમાં હંમેશા બરકત જળવાઈ રહેશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.